હળવદ શહેરના ભવાનીનગર વોર્ડ 7 માંગ મોરબીના વિસીપરાથી મદીનાબેન અને યુનુસભાઈ 2 દિવસ માટે મદીનાના પિયર મનીષાના ઘરે ગતકાલે સાંજે આવ્યા હતા। તે દરમિયાન સાંજના સમયે ચારિત્રની શંકા વ્યક્ત કરતા શંકાશીલ પતિ પત્નીની બંને વચ્ચે તૂતુ મેમે થઈ હતી અને જેનો ખાર રાખીને વહેલી સવારે પત્ની મદીનાબેન યુનિસભાઈ સંધી તેના પતિ યુનુસભાઈ અબ્રામભાઈ સંધીએ ગળાના તેમજ પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી હતી। શહેરના ભવાનીનગર વોર્ડ 7 માંગ બનેલી આ ચકચારી ઘટનામાં પત્ની મદીનાબેન સંધીની હત્યા નિપજાવી પતિ યુનુસભાઈ સંધી ફરાર થઈ ગયો હતો। જો કે યુનુસની પણ ભવાનીનગરમાં હનુમાનજી મંદિર પાસેથી લાશ મળી આવી હતી। પોલીસ તપાસમાં યુનુસભાઈ સંધીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો। હળવદ પોલીસે પતિ અને પત્નીની લાશને હળવદની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને લઈ હળવદ પોલીસ દ્વારા મૃતક મદીનાબેન સંધીના ભાઈ નિજામ ફકીર મહંમદભાઈ રફાઈની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે।